स्पेशल इंटेंसिव रिवीजन यानी कि एसआईआर की घोषणा भारत के चुनाव पंच की ओर से पत्रकार परिषद का आयोजन कर दी गई। तब आपको बता दें कि गुजरात में भी एसआईआर की कामगिरी शुरू होने जा रही है। पहले चरण की एसआईआर की कामगिरी वडोदरा में भी शुरू होने जा रही है, जिसे लेकर जिला चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया की ओर से आज पत्रकार परिषद का आयोजन किया गया था। वडोदरा की नई कलेक्टर कचहरी के कॉन्फ्रेंस हॉल पर यह पत्रकार परिषद आयोजित हुई थी, जिस दौरान वडोदरा में होने वाली एसआईआर की कामगिरी के बारे में जिला चुनाव अधिकारी डॉक्टर अनिल धामेलिया ने ज्यादा जानकारी दी। 27મી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી. પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું. ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એન્યુમરેશન ફોર્મ આપીશું. બીએલઓઝ તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે. સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે, જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું, એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું. આ સમગ્ર પ્રક્રિયા આપણી 4 તારીખથી ચાલુ થવાની છે અને 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું. એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે. દરેક ઈઆરઓ આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું. આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ 8 તબક્કે થયેલી છે. છેલ્લે 2002થી લઈને 2004 સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ. આમની અંદર અલગ અલગ પ્રકારના 13 ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે. પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇન્યુમરેશન ફેઝ ચાલવાનો છે, એટલે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી. અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે. સાથોસાથ આમની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે 4 એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।